સુરતના વારી સોલારમાં ઇન્કમટેક્સના દરોડા સતત 24 કલાકથી સર્ચ ઓપરેશન ચાલુ. વારી સોલારમાં સુરત સહિત ગુજરાતભરમાં તપાસ. દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજ મળ્યા. મોટો ખુલાસો થાય તેવી શક્યતા. મહેસાણામાં લૂંટનો પ્લાન બનાવનાર 4 શખ્સ પકડાયા. અમદાવાદ કાલુપુર ખાતે બનાવ્યો હતો લૂંટનો પ્લાન. વિસનગરમાં ભાંડુ ગામ પાસેથી પિસ્તોલ અને 9 રાઉન્ડ સાથે 4 શખ્સ પકડાયા. લૂંટને અંજામ આપે તે પૂર્વે જ પોલીસે આરોપીઓને પકડ્યા. સુરતમાં સંજયનગર ઝુંપડપટ્ટીમાં ઝડપાયો ગાંજાનો જથ્થો. પોલીસે 1.42 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ. ગાંજાના જથ્થા સહિત 67,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ગ્રામીણ બેંક નજીકથી પકડાયું કૂટણખાનું. 2 મહિલા સંચાલક, 1 મકાન માલિક અને ગ્રાહક સહિત 4 લોકો પકડાયા. સંચાલિકા સહિત 4 આરોપીઓ તથા પીડિતાઓને મુક્ત કરાયા. ભેજાબાજ નકલી જેલરની કરાઈ ધરપકડ. નકલી જેલરે ધાક ધમકી આપી માંગ્યા હતા નાણાં. જેલમાં સુવિધા આપવા બદલ કરી હતી રૂપિયાની માંગણી. જેલમાં બંધ આરોપીની પત્ની પાસે માંગતો હતો નાણાં. અગાઉ પણ અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે આરોપી. સુરતમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ ગુજારનારો આરોપી મુંબઈથી પકડાયો. ઋષિ જયસ્વાલ 2 મહિના સુધી સતત બદલતો હતો લોકેશન. અમદાવાદથી શરૂ કરી 5 જ્યોતિર્લિંગ અને હોટેલોમાં છુપાયો. પોલીસે આરોપી ઋષિને પકડવા મુંબઈની 150થી વધુ હોટલો તપાસ્યા બાદ મળ્યા સુરાગ. મુંબઈ રેલવે ડોર્મેટરીમાં છુપાયેલા ઋષિને પકડી પડાયો. બનાસકાંઠામાં વન્ય જીવોનો શિકાર કરતા શિકારીઓ ઝડપાયા. ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં કરતા હતા શિકાર. ફોરેસ્ટની ટીમે 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપી પાડ્યા. હજુ 4 આરોપી ફરાર. ડીસાના છત્રાલા ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ. ગળે ફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવકનો મળી આવ્યો મૃતદેહ. યુવક કોણ છે, ક્યાંનો છે તે દિશામાં પોલીસે હાથ ધરી તપાસ. વાપીમાં ઝડપાઈ ગેસ્ટ હાઉસમાં ચાલતી શરાબ કબાબની મહેફિલ. જીઆઈડીસી પોલીસે જીએમ ગેસ્ટ હાઉસમાં રેડ કરી. પોલીસે સ્થળ પરથી 7 યુવકો અને 3 યુવતીઓની કરી અટકાયત. રૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત. મહેસાણાના ઊંઝામાં સેન્ટ્રલ જીએસટી વિભાગનું સર્ચ. ગંજ બજારમાં પેઢી અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન. ઊંઝા એપીએમસીમાં સીજીએસટીના દરોડાથી વેપારીઓમાં હલચલ મચી. દાહોદના સંજેલીમાંથી લાકડા ચોર ઝડપાયા. વન વિભાગે ટેમ્પો ડ્રાઈવર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા. પાસ કે પરવાનગી વગરનો લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. 5 કુવાડી અને 2 મશીન કબજે લેવાયા. રાજકોટમાં ખાદ્ય પદાર્થો પાણીમાં ભેળસેળનો પર્દાફાશ. શ્યામ ડેરીમાંથી લેવાયેલા બટર, કપાસિયા તેલ, પનીર પાણીના નમૂના થયા ફેલ. પાણીમાં વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા. ભેળસેળીય તત્વો સામે દંડ અને કોર્ટ કેસની કરાશે કાર્યવાહી. સુરત સાયબર ક્રાઇમને મળી સફળતા. કોલ સેન્ટર સાયબર ફ્રોડ કેસમાં માસ્ટર માઇન્ડ નિતેશ ખવાણીની કરી ધરપકડ. આરોપીએ 1200થી વધુ લોકો સાથે 9 કરોડથી વધુની કરી હતી છેતરપિંડી. પાટણમાં શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો બેફામ. 3 બસો અને ડમ્પરોને ટાર્ગેટ કરી પથ્થરમારો કર્યો. પથ્થરમારાના કારણે વાહનોના તૂટ્યા કાચ. 3 એસટી બસોમાં કુલ 80 જેટલા મુસાફરો હતા સવાર. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરતમાં નોકરીની લાલચ આપી ઠગબાજોએ કરી લાખોની છેતરપિંડી. આરોપી પોસ્ટ વિભાગમાં નોકરી આપતા હતા લાલચ. નકલી વેબસાઇટ બનાવી લોકો પાસેથી 16.90 લાખ પડાવી આચરી છેતરપિંડી. પોલીસે કરી 2 ઠગબાજોની ધરપકડ. હિંમતનગરમાં ખંડણીખોરનો આતંક. અજાણ્યા લોકોએ ખાનગી વોટર પાર્કના સંચાલક પાસે ખંડણી માંગ્યાનો આરોપ. વોટ્સએપ કોલ કરી 5 કરોડની મંગાઈ ખંડણી. પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ. ફરિયાદી પાસે 5 કરોડ અને પરિવારજનોને કોલ કરી 2 કરોડની ખંડણી માંગ્યાનો આરોપ. પરિવાર અને તેની સલામતી માટે પ્રોટેક્શન મની તરીકે 7 કરોડની રકમ ખાલિદભાઈને આપવા આપી ધમકી. રૂપિયા ન મળતા ફાયરિંગની અપાઈ ધમકી. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર. એસસીના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટે અરજીને પીઆઈએલ સંદર્ભે હાથમાં લીધી. ગુજરાત હાઈકોર્ટે જીપીસીબી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને ગુજરાત ફાયર સર્વિસના ડિરેક્ટરને પક્ષકાર બનાવવા હુકમ કર્યો. સર્વે ટીમ દ્વારા તૈયાર કરેલ વિસ્તૃત પ્લાનમાં 2 પગલાં પર મુકાયો ભાર. મુખ્ય સર્કલોની રચનામાં ફેરફાર અને જંકશનો પર ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ કરાશે ઉભા. આડેધડ પાર્કિંગ અને અવ્યવસ્થિત વાહન વ્યવહાર ટ્રાફિક જામ પાછળનું કારણ. જૂનાગઢમાં વધતી ટ્રાફિક સમસ્યા નિવારવા મનપા અને પોલીસનો સંયુક્ત એક્શન પ્લાન. પોલીસ અને મનપાના ઉચ્ચ અધિકારીઓએ શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટની લીધી મુલાકાત. સુરેન્દ્રનગરવાસીઓને દૂષિત પાણી પીવાની આવી નોબત. નર્મદાની મુખ્ય કેનાલની યોગ્ય સફાઈ ન થતા સ્થાનિકો દૂષિત પાણી પીવા મજબૂર. નર્મદા કેનાલથી ધોળીધજા ડેમમાં ઠલવાય છે પાણી.
મુખ્ય કેનાલમાં ગંદકી, કચરો અને લીલનું સામ્રાજ્ય. દુધરેજ પાસેથી પસાર થતી કેનાલની જાળવણી ન થતા ઠેર ઠેર જંગલી ઘાસ અને બાવળો ઉગ્યા. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધી.